અંકલેશ્વરમાં 1.47 કરોડનો વિદેશી દારૂ જપ્ત. કન્ટેનરમાંથી 56,640 બોટલ મળી આવી. એક આરોપી ઝડપાયો. 5 વોન્ટેડ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે માંડવા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડ્યું છે. કન્ટેનર નંબર KA17AA8799 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 56,640 બોટલ મળી આવી છે, જેની કિંમત ₹1,27,44,000 છે. પોલીસે કન્ટેનર, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹1,47,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર જગદીશ માનારામ બિશ્નોઈની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય 5 આરોપીઓ વોન્ટેડ છે, જેમાં રમેશ વિકાસ હાપુરામ ખીચડ, કન્ટેનરના માલિક, વડોદરા ખાતે કન્ટેનર આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીએ કન્ટેનરમાં કોઈ માલ સામાન ન હોવા છતાં બનાવટી બિલટી અને ઈ-વે બિલ રજૂ કર્યા હતા. આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર RK તોડાણી અને તેમની ટીમે કરી હતી. હમણાં થોડા સમય પહેલા વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડી ₹2,44,00,000 જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો. એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વેપલો કરવામાં આવી રહ્યો છે. ગોવાથી કુલ 4 કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું હતું, એક કન્ટેનર પૈકીનો માલ. બાકીના 3 કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી. એ 3 પૈકીના 2 કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા LCBની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે. તો માંડવા ટોલ નાકા ખાતે LCBની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં 56,000 જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ ₹1,27,00,000 એટલો કબજે કરવામાં આવેલો. કન્ટેનરના ડ્રાઈવરને નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનો, બિશ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિશ્નોઈ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું. તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ₹1,27,00,000 દારૂનો મુદ્દામાલ અને ₹20,00,000 કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી ₹1,47,00,000 ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે.